બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમ નમસ્કાર. દર્શક મિત્રો, જે બીજી વાનગી આપના સુધી પહોંચવા જઈ રહી છે તેનું નામ છે પાલક આલુ પકોડા. તો ચાલો તેની રીતને પણ જાણીએ. નીતિબેન, હવે આલુ પકોડા નહીં પણ પાલક આલુ પકોડા. યસ, તો આ વાનગી વિશે શું કહેશો? આ જે પાલક છે ને એમાંથી મેં ટ્વિસ્ટ કરીને બનાવી છે કે આપણે પકોડા અલગ અલગ રીતે બનાવતા જ હોય છે. મેં આ પાલક આલુ પકોડા બનાવું છું. આ વાનગીના રસોડે લઈને આવી છું. યસ, તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. ચોક્કસ. પાલક છે સમારેલી, 1 કપ લીધેલી છે મેં. થોડોક લીમડો છે. બાઇન્ડિંગ માટે આપણે મેં બાફેલા બટેટા લીધા છે. ચણાનો લોટ છે, આદુ મરચાંની પેસ્ટ છે અને થોડોક ચોખાનો લોટ છે, કોથમીર સમારેલી અને વધુ સરસ એકદમ ક્રિસ્પી અને સ્પાઇસી આપણે ટચ આપવા માટે રેડ ચીલી ફ્લેક્સ, થોડોક અજમો અને કસૂરી મેથી અને થોડોક લીમડો. ઓકે. અને આપણે મીઠું જરૂર મુજબ. આમાં બીજા આપણે એકેય મસાલા એડ નથી કરવાના. કરીએ શરૂઆત? કરીએ. થોડુંક આપણે તેલ ગરમ થાય ત્યાં આપણે આનો મસાલો કરી લઈએ. ઓકે. પહેલાં આપણે જે આ પાલક આપણે લીધેલી છે એ કરીએ. આપણે પાલકમાંથી આપણે તો ઘણું બનાવતા હોય છે, સબ્જી બનાવીએ. આ મેં આ વખતે ટ્વિસ્ટ કરીને વડા બનાવ્યા છે, પકોડા. ઓકે. જે આપણે ચા સાથે ખૂબ જ મજા આવે. વાહ. સાંજે કોઈ વાર આપણે ઈચ્છા થાય તો આપણે પાલક તો પડી જ હોય, આલુ બી હોય જ, પાલક પકોડા બનાવી દેવાના. યસ. થોડોક લીમડો છે, આપણે થોડા હાથેથી ચૂર કરીને આપણે નાખશું. ચણાનો લોટ છે, 2 ચમચી મોટી લીધી છે. ચોખાનો લોટ છે, કોથમીર છે સમારેલી, હવે કસૂરી મેથી, રેડ ચીલી ફ્લેક્સ અને અજમો વાટેલો એ આપણે ઉમેરશું. અને આદુ મરચાંની પેસ્ટ. થોડુંક આપણે એને મિક્સ કરી લઈએ. આમાં આપણે ખાસ એક વાત ધ્યાન રાખવાની કે આપણે જે બધું મિક્સ કરીએ પાણી નથી ઉમેરવાનું. ઓકે. પાલક છે આપણે જે સમારેલી એનું જ પાણી છૂટશે. અને બાઇન્ડિંગ માટે આપણે આ જે લોટ લીધેલો છે અને બાફેલા બટેટા બી છે એનાથી સરસ આખું બાઇન્ડિંગ આવશે. હવે જે આપણે આ બાફેલા બટેટા છે એ ઉમેરશું. બે નાની મીડિયમ સાઇઝના લીધા છે. મીઠું છે જરૂર મુજબ. હવે આપણે એને મિક્સ કરી લઈએ. ને એકવાર તમે આ રીતે બનાવીને પકોડા ખાશો ને ખૂબ જ ઘરમાં બધાને ભાવશે. ઘણીવાર કેવું હોય કે ઘણા બધા લોકોને એવું થતું હશે કે પાલક જોઈને એવું થાય કે ના, એ તો નથી ખાવું. પણ આજે કદાચ પાલક આલુ પકોડા છે જેની અંદર આલુનું તો મિશ્રણ હોવાનું છે અને સાથે સાથે પાલક, એટલે એકદમ હેલ્ધી બધાને ભાવશે. ખરું, બધાને ભાવશે. અને રેડ ચીલી ફ્લેક્સ એટલે છોકરાઓને બી ભાવશે. હા. અને કંઈક નવું લાગશે. આપણે પાલકમાંથી જો પાલક પનીર ભુરજી આપણે શાક બનાવે છે, પાલક પૂરી બને છે, પાલક ખીચડી બને છે, પાલક પુલાવ બને છે. તો આ વખતે આપણે પાલક આલુના પકોડા આપણે બનાવીએ.
ડાયરેક્ટ બી આપણે કરી શકીએ અને આપણે આલુ ટિક્કી જેમ બનાવીએ એ રીતે બી કરી શકીએ આપણે. પ્રોપર આને આપણે મિક્સ કરી દીધું છે. હવે આપણે એને ટિક્કી બનાવીને ફ્રાય કરશું. યસ. હવે થોડુંક આપણે તેલવાળા હાથ કરી લેવાના અને સરસ આપણે ટિક્કી બનાવીને અને આપણે શેલો ફ્રાય બી કરી શકીએ અને આપણે ડીપ ફ્રાય બી કરી શકીએ. ઓકે. આ રીતે આપણે શેપ આપીને આપણે બધી આ રીતે આપણે ટિક્કી કરી લઈએ. આ રીતે આપણે 4 કરી લીધી. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એને ડીપ ફ્રાય કરી લઈએ. જો તમે ધીમી ફ્લેમ રાખશો ને તો આખું છૂટું પડી જશે. થોડુંક પહેલા ફાસ્ટ અને પછી મીડિયમ. અચ્છા. એ ખાસ ધ્યાન રાખવાનું આમાં આપણે. બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કૃતિ કે આપણે સરસ એકદમ ક્રિસ્પી ને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો આપણે એને હવે પ્લેટમાં કાઢી લઈને પછી સર્વ કરીએ. ઓકે. અને ચા સાથે તો ખૂબ જ આની હારે મજા આવે પકોડા. નાના તમે સ્ટાર્ટર તરીકે બી યુઝ કરી શકો. કોઈ બી અચાનક ગેસ્ટ આવી ગયા તો તમે આ રીતે તમે જો બનાવશો ને તો એકદમ અલગ જ લાગશે એકદમ. હવે આપણે એને સર્વ કરી દઈએ. પાલક આલુ પકોડા તૈયાર છે. યસ. તો આવો ગરમા ગરમ નાસ્તો અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે નીતિબેન થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, સાંજનો સમય થયો હોય, ચા મૂકવાનો ટાઈમ થયો હોય અને ત્યારે એવું થાય કે ચાલ ને કંઈક ગરમા ગરમ નાસ્તો ખાવો પડશે આજે તો. ત્યારે ચાની સાથે જો આવા મસ્ત મજાના હેલ્ધી પકોડા હોય ને તો હેલ્થનું પણ ધ્યાન રહે, ટેસ્ટનું પણ ધ્યાન રહે. ચોક્કસથી તમે પણ આવા પાલક આલુ પકોડા ટ્રાય કરજો. દર્શક મિત્રો, તમને પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવાની ઈચ્છા હોય તો તમે પણ બની શકો છો. માત્ર તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe Prime Spot. નમસ્કાર. પાલક આલુ પકોડા બનાવવાની સામગ્રી: પાલક, ચણાનો લોટ, ચોખાનો લોટ, બાફેલા બટાટા, આદુ અને લીલા મરચાંની પેસ્ટ, રેડ ચીલી ફ્લેક્સ, અજમો, લીમડાના પાન, કસ્તુરી મેથી, મીઠું, તેલ.